નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 10/3/2025 એટલે કે આજે ધોરણ 10 નું છેલ્લું પેપર એટલે કે સંસ્કૃતનું પેપર દરેકને ખૂબ જ સારું એવું ગયું હશે અને પેપર પણ એકદમ ઈઝી હતું. તો આપણે એ જ પેપરની આજે સોલ્યુશન કરવાનું છે. તો જે કે વિદ્યાર્થી મિત્રો હજી આ યુટ્યુબ ચેનલને અક્ષરમ પાઠશાળામાં એક તો સૌપ્રથમ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજી અક્ષરમ પાઠશાળામાં આ જે ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ અહીંયા તમને બેલ બટન આપેલું છે એની ઉપર ફટાફટ ક્લિક કરજો. ત્યાર પછી એના માટે સરસ મજાનો વોટ્સઅપ લોગો આપેલો છે, એની ઉપર પણ લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે તમે અક્ષરમ પાઠશાળામાં જોડી જશો. તેમજ અહીંયા પણ એક સરસ મજાની એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરી અને લિંક આપેલી છે, એમાં પણ એ મારફતે પણ તમે અક્ષરમ પાઠશાળામાં જોડાઈ શકશો. તો વાત કરીએ હવે આપણે આજે લેવાયેલા ધોરણ 10 ના સંસ્કૃત પેપરની વાત કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણને આપેલું છે વિભાગ એ, કે જેની અંદર પહેલા આવશે તમારે સરસ મજાનું ગુજરાતી ભાષાંતર, કે જેની અંદર તમને 2 ફકરા આપેલા જોવા મળે છે. આગળ વાત કરીએ તો વિકલ્પોમાં અહીંયા પહેલું આપણે ત્રીજો જ પ્રશ્ન આપેલો છે, હેમચંદ્રાચાર્ય રચિતમ સાહિત્યમ કિમ વર્તતે, કે હેમચંદ્રાચાર્ય રચેલા સાહિત્ય કેટલા શ્લોક ધરાવે છે. તો કે હેમચંદ્રાચાર્યને તમે બધા જાણો છો, તો એનો જવાબ આવશે બી, કે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતિ. લક્ષ શ્લોક પરિમિતિનો મતલબ થાય 1,00,000 શ્લોક ધરાવતા, જે કહી શકાય કે સૌથી વધારે શ્લોક ધરાવતું આ સાહિત્ય છે. એટલે એનો જવાબ આવશે બી, લક્ષ શ્લોક પરિમિતિ. આગળ વાત કરીએ કે જલ પ્રવાહેણ ગુરુ શિષ્યમ કી દર્શેતી, કે જળ પ્રવાહની સાથે ગુરુ શિષ્યને શું દેખાડે છે. તો આપણે સરસ મજાનો પાઠ જોયો, મોટો નદી કિનારો હતો અને બાજુમાં ગુરુ અને શિષ્ય પસાર થતા હતા. તો પસાર થતા હતા અહીંયા સરસ મજાનો એક લાકડાનો ટુકડો તરતો જોવા મળે છે. તો આનો જવાબ આવશે કાષ્ઠખંડ, કે જલ પ્રવાહેણ ગુરુ શિષ્યમ કાષ્ઠખંડ દર્શયતિ, લાકડાનો ટુકડો દર્શાવે છે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 5, ભોજનાંતે. ભોજનાંતનો મતલબ થાય ભોજનના અંતે. કન્યા મળે કે કન્યા, આપણે 5મો પાઠ ભણી ગયા ગુણવતી કન્યા, એ કન્યાની વાત છે. કસ્ય વ્યવસ્થા કૃતા, કે શાની વ્યવસ્થા કરી હતી, કે ભોજનના અંતે કન્યાએ શાની વ્યવસ્થા કરી હતી. તો એનો જવાબ આવશે તાંબુલસ્ય. જવાબ આવશે તાંબુલસ્ય એટલે કે બી, તાંબુલસ્યનો મતલબ થાય મુખવાસ. જેમ આપણે પણ કોઈ મહેમાન આવ્યા હોય, સરસ મજાનું ભોજન કરેલું હોય, ભોજન કરેલે પછી આપણે કેમ સરસ મજાનો મુખવાસ આપે છે, એમ અહીંયા પણ ભોજનાંતે કન્યાએ સરસ મજાના તાંબુલિસ એટલે કે મુખવાસની વ્યવસ્થા કરેલી હતી. પછી આપેલા છે સરસ મજાના ગુજરાતી પ્રશ્નોના જવાબ, પ્રશ્ન નંબર 6, 7 અને 8. ત્યાર પછી આગળ જોઈએ વિભાગ બી, એની અંદર પણ સરસ મજાના આપણે અહીંયા વિકલ્પો આપેલા જોવા મળે છે, એની આપણે ચર્ચા કરીએ. જાયા કીદૃશમ વાચમ વદતુ. જાયા કીદૃશમ વાચમ વદતુ. જાયાનો મતલબ થાય પત્નીએ, કીદૃશમ એટલે કે કેવી, ને વાચમ એટલે કે વાણી, એટલે કે વદતુ એટલે કે બોલવું જોઈએ, કે પત્નીએ કેવી વાણી બોલવી જોઈએ. તો એનો મતલબ આવશે શાંતિવામ. શાંતિવામનો મતલબ થાય શાંતિદાયક. એટલે 14માં જવાબ આવશે બી. ત્યાર પછી આવશે 15મો, પુરુષ કેન પરીક્ષતે. પુરુષ એટલે કે માણસને, કેન એટલે કે કેવી રીતે, અને પરીક્ષિત એટલે કે પારખવામાં અથવા ઓળખવામાં આવે છે. તો એનો જવાબ આવશે સાલેન. અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા સાલેન નહીં આવે, એનો જવાબ આવશે સિલેન જવાબ આવશે, પરંતુ તમારે એમાં સાલેન લખેલું હોય તો જવાબ સાચવો પડશે. એટલે 15માં જવાબ આવશે એ. ત્યાર પછી આગળ જોઈએ કે કતિ વિદ્યા. કતિ એટલે કે કેટલા, વિદ્યા એટલે કે પ્રકારના, ભક્તા એટલે કે ભક્તો, ભવંતી એટલે કે હોય છે.
કે કેટલા પ્રકારના ભક્તો હોય છે. આમ જોઈએ તો ભજન ભક્તિ તો ઘણા બધા કરતા હોય, પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ખરેખર કેટલા પ્રકારના ભક્તો હોય છે. તો એનો જવાબ આવશે ચતુર્વિધ્યામ, એટલે કે 4 પ્રકારના. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુનને કે હે અર્જુન, આ પૃથ્વી ઉપર ખરેખર 4 પ્રકારના ભક્તો છે કે જે મને શું કરે હે, યાદ કરે. એટલે 16માં જવાબ આવશે ચતુર્વિધ્યામ. ત્યાર પછી આગળ જોઈએ શ્લોક પૂર્તિ, કે જે આપણે સ્વાધ્યાયની 7 શ્લોક પંક્તિ હતી અને એમાંથી જ આ શ્લોક 3 શ્લોક પંક્તિ પૂછાણી છે. અને બંને 3 શ્લોક પંક્તિ એકદમ સાવ સહેલી છે, જેના આપણે રોકડા માર્ક મળી શકે. ત્યાર પછી આગળ વાત કરીએ વિભાગ સી, જે નાટ્ય ખંડ છે. અને અહીંયા આપેલું એ તમને જોડકું. વિભાગ સી માં આગળ વાત કરીએ તો આપેલું એ જોડકું. પ્રશ્ન નંબર 26, અક્ષાન વિમુચ્ય. અક્ષાન નો મતલબ થાય પાસા. જેમ આપણે સરસ મજાની રમત રમતા હોય તો આપણે ઈસ્ટો કે કોઈ અન્ય રમત રમતા હોય તો સરસ મજાના હાથમાં આપણે કુકરા ધારણ કરી, અહીંયા પણ અક્ષાન નો મતલબ થાય એ પાસા. વિમુચ્ય એટલે કે છોડી દઈને, પાસા છોડી દઈને. ભવ બાણ્યગ્યમ, કે હાથમાં બારને ધારણ કર. તો આવું વાક્ય કોણ બોલે છે? તો અહીંયા કહે છે કે અક્ષાન વિમુચ્ય ભવ બાણ્યગ્યમ, પાસાઓને છોડીને તું બાણને ધારણ કર. આવું વાક્ય કોણ બોલે છે? તો એનો જવાબ આવશે ઘટોત્કચ. શું જવાબ આવશે? ઘટોત્કચ. ઘટોત્કચ જે છે એ પોતાના શકુની મામા જે છે એને કહે છે કે હવે તમે પાસાની રમત છોડી દો અને હાથમાં બાણને ધારણ કરો, એટલે કે ઘટોત્કચ. બીજો આવશે ચંદ્રગુપ્તસ્ય રાજ્ય, એટલે કે ચંદ્રગુપ્તના રાજ્યમાં અપરિગ્રહમ છલાનમ, છળ કપટનો અભાવ જોવા મળે છે. તો આવું વાક્ય કોણ બોલે છે? તો કે એનો જવાબ આવશે ચાણક્ય, કે ચંદ્રગુપ્તના રાજ્યમાં છળ કપટનો અભાવ છે. આવું વાક્ય ચાણક્ય બોલે છે. ત્યાર પછી આવશે 28મો પ્રશ્ન, ન તાવત પઠિષ્યામિ. ન એટલે કે નહીં, તાવત એટલે કે તો, અને પઠિષ્યામિ એટલે કે ભણીશ. હું તો ભણીશ નહીં. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ ભણવાથી શું ફાયદો? એવી જ રીતે અહીંયા પણ આપેલું છે કે ન તાવત પઠિષ્યામિ, હું તો ભણીશ નહીં. આવું વાક્ય કોણ બોલે છે? તો સત્યમ મયુર પાઠ જે છે 19મો પાઠ, એમાં સાંડિલ્ય જે છે એ આ વાક્ય બોલે છે. એટલે કે અક્ષાન વિમુચ્ય ભવ બાણયોગ્ય, એનો જવાબ આવશે ઘટોત્કચ આવશે. ચંદ્રગુપ્ત રાજ્ય અપરિગ્રામ છલાનમ, આનો જવાબ આવશે ચાણક્ય આવશે. ન તાવત પઠિષ્યામિ, હું તો ભણીશ નહીં, એનો જવાબ આવશે સાંડિલ્ય. જોઈ લીધો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપેલા છે પ્રશ્નો, આપેલા છે ટૂંક નોંધ આપેલી છે, જે પણ બધી સ્વાધ્યાયની આવેલી જોવા મળે. સરસ મજા શ્રી કૃષ્ણનો સંદેશો, ઘટોત્કચનું પાત્ર લેખન. પછી આપેલું છે અહીંયા તમને કૌંસમાં જે શબ્દ આપેલા છે સંસ્કૃત, અને એનો ઉપયોગ કરીને તમારે આખું વાક્ય બનાવવાનું છે. 35મો પ્રશ્ન છે પથ્થરો અચેતન હોય છે. તો અહીંયા તમને ટૂંકમાં રૂપ આપેલું છે. પથ્થરનો મતલબ થાય પ્રસ્તરાદય, પ્રસ્તરાદયા અચેતના સંતિ, એટલે કે અચેતન. અને અહીંયા હોય છે ભૂનો મતલબ થાય ભવંતી, અચેતના ભવંતી. આ એનું સંસ્કૃત વાક્ય થશે. પ્રસ્તરાદયા અચેતના ભવંતી, પથ્થર વગેરે અચેતન હોય છે. ત્યાર પછી આપેલો છે 36મો પ્રશ્ન, વયમ. વયમ એટલે કે અમે, અમે એટલે કે વયમ. દૂતને હણનાર નથી, દૂત ઘાતકા ન. તો અહીંયા આવશે ન વયમ દૂત ઘાતકા. આ એનું સંસ્કૃત વાક્ય આવશે. અમે દૂતને હણનારા નથી, ન વયમ દૂત ઘાતકા. ત્યાર પછી આવશે આપણા 3 કર્તવ્ય છે. પ્રશ્ન નંબર 37. તો અહીંયા આપેલું છે અસ્માદ, અહીંયા મતલબ થાય અસ્માકમ. અસ્માકમ. 3 નો મતલબ થાય ત્રીણી. 3 નો મતલબ થાય ત્રીણી. અને કર્તવ્યનો મતલબ થાય કર્તવ્યાની સંતિ. અસ્માકમ ત્રીણી
કર્તવ્યાની સંતિ. આપણા 3 કર્તવ્ય છે. અસ્માકહમ ત્રીણી કર્તવ્યાની સંતિ. ત્યાર પછી જોઈએ આગળ વિભાગ ડી, જે કહી શકાય કે એકદમ જો તમને આવડી જાય તો રોકડા માર્ગ છે. પહેલું જ આપેલું એ તમને 38મો પ્રશ્ન કે વૃત્તિ શબ્દનો સમાનાર્થ શબ્દ હમ કમ. કે નીચે જે તમને 3 ઓપ્શન આપેલા છે તો વૃત્તિનો મતલબ થાય આચરણ કરવું તે. સરસ મજાનો આપણને પાઠ આપેલો, શબ્દ આપેલો છે, એનો જવાબ આવશે જીવનચર્યા. જીવનચર્યાનો મતલબ થાય આપણે જીવન જીવવાની રીત, જીવન આપણે કઈ રીતે જીવવું તે. ત્યાર પછી આપેલું છે આપણને 39મો પ્રશ્ન ધર્મ. ધર્મનો મતલબ થાય ધર્મનું પાલન કરવું તે. કે જે વ્યક્તિ મન વચન અને કર્મથી હંમેશા ધર્મનું પાલન કરે છે તે ધર્મ. ધર્મનો આપણે વિરુદ્ધાર્થકમ શબ્દ, તો એનો વિરુદ્ધાર્થી આપણે શબ્દ લખવાનો છે. તો ધર્મનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અધર્મ. આ એનો જવાબ આવશે અધર્મ. ત્યાર પછી આવશે 40મો પ્રશ્ન. હવે અહીં આપણને આવેલા એક કોષ્ટક કે જે વિદ્યાર્થી મિત્રોએ કોષ્ટક તમે તૈયાર કરેલા હોય તો અહીંના રોકડા માર્ગ છે. અહીંયા આપણને આપેલું એ વર્તમાન કાળ. કયો કાળ કીધું એ? વર્તમાન કાળ. ઉત્તમ પુરુષ છે એટલે કે ઉત્તમ પુરુષ અથવા પ્રથમ પુરુષનો. અને શું કીધું એ? બહુવચન સ્વરૂપમ કિમ. કે વર્તમાન કાળ પ્રથમ પુરુષ બહુવચન રૂપ કયું? તો એનો જવાબ આવશે પઠામ. મી વહ મહ. તમે કોષ્ટક આખું ભણી ગયા છો. કયું આવશે? મી વહ મહ. તો અહીંયા આપણને આપેલું હોય તમે જો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન, તો એક વચન, દ્વિવચન અને બહુવચન કયો પ્રત્યય લાગેલો છે? તો કે મહ પ્રત્યય લાગેલો જોવા મળે. તો આપણે આમાંથી જોવાનું કયો એવું ધાતુ છે કે જેની પાછળ મહ પ્રત્યય લાગેલો છે. તો જવાબ આવશે પઠામહ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 41. સામાન્ય ભવિષ્યકાલસ્ય ઉત્તમ પુરુષ. સામાન્ય ભવિષ્યકાળનો મતલબ થાય સામાન્ય ભવિષ્યકાળ. ઉત્તમ પુરુષ એટલે કે ઉત્તમ પુરુષ અથવા પ્રથમ પુરુષ. એક વચન છે રૂપમ કિમ. એક વચન રૂપ કયું છે? તો અહીંયા આપણને આપેલું છે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન. જો વિદ્યાર્થી મિત્રો તમને વર્તમાન કાળના બંને કોષ્ટક આત્મનેપદ અને પરસ્મૈપદ બંને કોષ્ટક આવડે તો તમને સામાન્ય ભવિષ્યકાળના કોષ્ટક આવડે છે. કેમ? કારણ કે જે તમને વર્તમાન કાળના કોષ્ટક આવેલા છે એની પાછળ તમે સ્યા પ્રત્યય લગાવી દો. કયો પ્રત્યય? સ્યા પ્રત્યય લગાવી દો એટલે એ વર્તમાન કાળના જે કોષ્ટક છે એ સામાન્ય ભવિષ્યકાળમાં ફેરવાઈ જાય. એટલે એનો મતલબ એવો કે એક કાંકરે બે પક્ષી મારવા. કેમ? તો વર્તમાન કાળનું તમને આવડશે તો સામાન્ય ભવિષ્યકાળનું ઓટોમેટિક આવડી જશે. અહીંયા પણ આપણને આપેલું હોય કે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન. તો સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનમાં તો કે સ્યા મી પછી સ્યા વહ અને સ્યા મહ. આ 3 પ્રત્યય આવે. તો અહીંયા આપણને આપેલું એ ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષની વાત કરી લઈએ. અને પછી કયું વચન કીધું છે? તો કે એક વચન કીધું છે. તો સામાન્ય ભવિષ્યકાળ એક વચનમાં કયું પ્રત્યય આવશે? તો કે મી પ્રત્યય આવશે. કયો પ્રત્યય આવશે? મી પ્રત્યય આવશે. સ્યા મી પ્રત્યય આવે. તો હવે આપણે આમાં ક્રિયાપદ જોવાનું હોય કે કયું એવું ક્રિયાપદ છે કે જેની પાછળ સ્યા મી પ્રત્યય લાગેલું છે. તો એનો જવાબ આવશે વદિષ્યામિ. કયો જવાબ આવશે? તો કે વદિષ્યામિ. એવી જ રીતે આજ્ઞાર્થ અન્ય પુરુષ. આજ્ઞાર્થ કોને કહેવાય? તો કે આપણે જે કે વડીલ વ્યક્તિ હોય અથવા કોઈ વ્યક્તિ દ્વારા આપણને સરસ મજાની કોઈ વસ્તુ લેવા માટેની આજ્ઞા આપેલી હોય અથવા કઈ વસ્તુ કહેવામાં આવેલી હોય જેને શું કહેવાય? એ આજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન છે રૂપમ કિમ. તો કે એક વચન રૂપ કયું છે? તો આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન કીધું એ તો એનો જવાબ આવશે લિખતું. અમ વમ મ સ તમ ત તુ તામ અન. તો તું આવ્યું તો શું જવાબ આવશે? લિખતું.
એટલે 42 માં જવાબ આવશે લિખતું. ત્યાર પછી આપણને કીધું છે વિદ્યાર્થ અન્ય પુરુષ. તો આ કોષ્ટક એવું છે કે અમુક તમને અટપટા શબ્દો લાગે, જો જરાક ભૂલ કરો તો તમારો માર્ક જાય. અહીંયા પણ એવું આપેલું જોવા મળે. અહીંયા આપેલું એ વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન. વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન. તો અન્ય પુરુષ બહુવચન હંમેશા યાદ રાખવાનું કે છેલ્લે ઈયુ પ્રત્યય આવે. કયો પ્રત્યય આવશે? ઈયુ પ્રત્યય આવે. તો આપણે જોવાનું કે આમાં એવો કયો પ્રત્યય છે કે જેની પાછળ ઈયુ પ્રત્યય લાગેલો જોવા મળે છે. તો એનો જવાબ આવશે દ હે યુ. વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચનમાં કયો જવાબ આવશે? તો કે દ હે યુ. આ જવાબ આવશે. વાહ! ત્યાર પછીનો એકદમ સહેલો ટોપિક કહી શકાય કે જે સ્મનો પ્રયોગ. જો તમને વર્તમાન કાળ ભૂતકાળના રૂપ આવડી જાય તો આ જવાબ તમારો રોકડો છે, રોકડો માર્ક કહી શકાય. અહીંયા પણ કે સ્મનો એક તો મતલબ શું થાય? તો કે સ્મનો મતલબ એવો થાય કે જે ભૂતકાળની ક્રિયા હોય, જે ભૂતકાળની ક્રિયા હોય એ ક્રિયાપદ જે છે વર્તમાન કાળનું દર્શાવવાનું, પણ અર્થ કેવો રહેવો જોઈએ? તો કે ભૂતકાળનો, જેને શું કહેવાય? એ સ્મનો પ્રયોગ. અહીંયા પણ આપેલું છે કે શ્રેષ્ઠી પુત્ર, શ્રેષ્ઠી એટલે કે શેઠનો, પુત્ર એટલે કે પુત્ર કાંચી નગરે એટલે કે કાંચી નગરમાં અને અવસત રહેતો હતો. આ શબ્દ જોડો તમારે. જો કયો ક્રિયાપદ આપેલું હોય તમને? અવસત. અમ મ સતમ ત તામન. સાંભળજો, યાદ રાખજો. અમ મ સ તમ ત તામ અન. હવે જો તમને અહીંયા આપેલું હોય ખોડો તો, કયો તો આપેલું છે? ખોડો તો આપેલું. તો ખોડો તો ક્યાં આવેલો? તમે જો તો અહીંયા આપેલું છે કે અમ મ સ તમ ત તામ અન. તો અહીંયા તમને આપેલું જોવા મળે ખોડો તો. તો ખોડો તો ક્યાં આપેલો? જો તો ખોડો તો આપણને અન્ય પુરુષ, કયો પુરુષ કીધું? એ અન્ય પુરુષ. અને કયું વચન કીધું? એ એક વચનમાં આપણને ખોડો તો આપેલું જોવા મળે અવસત. અહીંયા તમે જો આખો તો આપેલું છે તો આ મધ્યમ પુરુષ બહુવચન થઈ જાય. પણ આપણે શું જોવાનું છે કે ભૂતકાળનું ક્રિયાપદ જે જગ્યાએ આપેલું છે એ જ ક્રિયાપદ આપણે કયું લાવવાનું છે? તો કે વર્તમાન કાળનું. તો અહીંયા તો ખોડો તો આપેલું છે તો આપણે વર્તમાન કાળમાં જોવાનું કે કઈ જગ્યાએ આપણને આ તો આપેલું જોવા મળે. તો વર્તમાન કાળમાં તમે જુઓ તો મી વહ મહ સી થ તી તહ અંતિ. આ આવશે. તો જેમ અહીંયા આપણને અન્ય પુરુષ એક વચન આપેલું છે એ જ રીતે અન્ય પુરુષ એક વચનમાં કયો પ્રત્યય આપેલો છે? કે તે પ્રત્યય આપેલો છે. તો આનો જવાબ શું આવશે? તો કે ખ જવાબ આવશે. શ્રેષ્ઠી પુત્ર કાંચી નગરે વસતી, કયો પ્રત્યય આપેલો? એ વસતી સ્મ. એટલે 44 મો જવાબ આવશે ખ. ચલો તેવી જ રીતે આગળ જોઈએ 45 મો પ્રશ્ન. ચલો 45 મો પ્રશ્ન છે વિભક્તિ વાળો. તો એમાં વિભક્તિ વાળામાં તમે જો એક તો જન એટલે કે અકારણ અને બાલા એટલે કે આકારણ. આ બે કોષ્ટક તમને આવડી જાય એટલે તમને જવાબ આવડી જાય ને આવડી જાય. એ જ અહીં આપેલું છે. અહીંયા આપેલું છે 45 મો ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ અહીંયા શું આપેલું તમને? ષષ્ઠી વિભક્તિ. કયું વચન કીધું? એ બહુવચન. યાદ રાખજો, ષષ્ઠી વિભક્તિનું બહુવચન કીધું છે. ખાસ કરીને એક વચન, દ્વિવચન એટલે બહુવચન. તો અહીંયા આપેલું છે ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં કયો પ્રત્યય આવશે? તો કે નામ પ્રત્યય આવે. તમે કોષ્ટક ભણી ગયા હશો. જ નામ. આ કોષ્ટક તમે ભણી ગયા છો. અથવા રામા નામ. તો પાછળ નામ પ્રત્યય આવ્યો. એ જ આમાં ક્રિયાપદમાં જોયું શિષ્યાણામ. તો જવાબ આવશે શિષ્યાણામ. ચલો 46 મો પ્રશ્ન. અધોદપે દતોભ્ય નામ રૂપેભ્ય દ્વિતીયા વિભક્તિ. કઈ વિભક્તિ કીધી છે? દ્વિતીયા વિભક્તિ. એક વચનનું રૂપ ઓળખાવવાનું હોય. કયું કીધું છે? એક વચન. તો આપણે સરસ મજાનું 9મા ધોરણમાં બેઠે બેઠું આપણે કોષ્ટક આપ્યું હતું. કયું આપ્યું હતું? તો કે જન
મ આવું તમને સરસ મજાનું કોષ્ટક આપ્યું હતું. તો આ કઈ વિભક્તિ હે? તો કે આ પ્રથમા વિભક્તિ ના કઈ વિભક્તિ હે? તો કે દ્વિતીય વિભક્તિ. તો દ્વિતીય વિભક્તિમાં કયો પ્રત્યય લાગે? તો કે જન મ. તો અહીંયા જોવાનું છે કે કયો એવો પ્રત્યય છે કે જેની પાછળ તમને મ પ્રત્યય લાગેલો જોવા મળે. તો અહીંયા જવાબ આવશે પૂજા મ. તેવી જ રીતે આગળનો પ્રશ્ન છે ઉપપદ વિભક્તિ પરિચય. કયો આપેલું છે? ઉપપદ. ઉપપદનો મતલબ થાય નજીકના પદને કારણે અમુક એવા પદ આપેલા હશે કે જ્યાં તમે ગમે તે વિભક્તિ વાપરી શકશો નહીં. અમુક તમને ઓળખ શબ્દ આપેલા હોય તો એના આધારે તમારે ચોક્કસ વિભક્તિ વાપરવાની રહે, જેને શું કહેવાય? ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે. અહીંયા પણ આપેલું હોય, તમે જો ઉપપદ વિભક્તિ પરિચય નો પ્રયોગ કરીને તમારે શું કરવાનું? એ ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 47 ઉપપદ વિભક્તિનો ઉપયોગ કરવાનો છે. તો ખાલી જગ્યા નમઃ. તો આપણે સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ પણ આપેલું હતું કે ગણેશાય નમઃ. તો આ ઓળખ પ્રત્યય, આ નમઃ પ્રત્યય કેવો છે? તો કે ઓળખ શબ્દ છે. તો આપણે નિયમમાં ભણી ગયા હતા ઉપપદ વિભક્તિમાં કે જ્યારે નમઃ શબ્દ આવે તો હંમેશા કઈ વિભક્તિ વાપરવાની? ચતુર્થી વિભક્તિ. કઈ વિભક્તિ વાપરવાની કીધી છે? ચતુર્થી. તો ચતુર્થી વિભક્તિમાં સાહેબ કયો પ્રત્યય લાગશે? તો કે ય પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ય. જેમ કે જ ન, જ ન મ, જ ને ન અને જ ના ય. કયો પ્રત્યય લાગે? ય પ્રત્યય. તો અહીંયા આપણને નમ આપેલું છે તો આ શબ્દ તમને યાદ હોય તો આ માર્ક સરળ પડી જાય. કેમ? કારણ કે કીધેલું કે નમઃ હોય તો હંમેશા ચતુર્થી વિભક્તિ વાપરવાની. તો આનો જવાબ આવશે રામાય. શું જવાબ આવશે મિત્રો? રામાય. ચલો ત્યાર પછી સરસ મજાનો સંખ્યા વિશેષણ. ત્યાર પછીનો 48મો પ્રશ્ન છે સંખ્યા વિશેષણ. સંખ્યા વિશેષણમાં પણ તમારે 3 મુખ્ય નિયમ આવતા હતા. જો તમને આવડતા હોય તો આ માર્ક કેવું એ રોકડો છે, કારણ કે 1 થી 4 જે સંખ્યા વિશેષણ છે 1 થી 4 જે છે એની સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ કેવી જોવા મળશે? સાવ અલગ અલગ જોવા મળશે. એકનું રૂપ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થી આનું રૂપ કેવું જોવા મળશે? તમને અલગ અલગ જોવા મળશે. અહીંયા પણ આપેલું જો કે ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ. ઈશ્વર, ઈશ્વરનો મતલબ થાય ભગવાન. ખાલી જગ્યા છે તો ઈશ્વર જે છે એ શબ્દ સ્ત્રીવાચક છે, પછી પુલ્લિંગ વાચક છે કે નપુંસકલિંગ? તો ઈશ્વર એટલે કે ભગવાન. તો કયો વાચક થશે? પુલ્લિંગ એટલે કે પુરુષ વાચક થશે. કેવો શબ્દ થશે? પુરુષ વાચક. તો પુરુષ વાચક જે છે એમાં એકના 3 રૂપ આવશે. કેટલા રૂપ આવશે? 3 રૂપ આવશે. તો એમાં જવાબ આવશે એકહ. એકહ શબ્દ આવે અહીંયા પુરુષ આવે, એકેન શબ્દ આવે અહીંયા નપુંસકલિંગ આવશે અને એકા શબ્દ ક્યાં આવશે? તો કે સ્ત્રીલિંગ હોય ત્યાં. પણ ઈશ્વર એટલે કે ભગવાન પુરુષની વાત કરી એટલે જવાબ આવશે એકહ જવાબ આવશે. ત્યાર પછી અહીંયા આપણને આપેલો છે 49મો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યમાં અંડરલાઈન કરેલ શબ્દ છે, રેખાંકિત જે પદ છે એની તમારે શું કરવાનું? એ કૃદંતનો પ્રકાર ઓળખાવાનો છે. પરંતુ અહીંયા થોડીક મિસ્ટેક હોય. આપણને આ વાક્યમાં ક્યાંય પણ અંડરલાઈન આપેલી નથી. હકીકતમાં આ જે શબ્દ જે છે વચનીય, છેતરું, આની નીચે તમને અંડરલાઈન આપવી જોઈએ પણ આપેલી નથી. એટલે કે તમે જે જવાબ લખો એ સાચો પડે, પરંતુ વચનીય. તો આપણે વચનીય કયો પ્રત્યય આપેલો છે? નિય પ્રત્યય. તો નિય પ્રત્યય જે છે આપણે વિધ્યર્થ કૃદંતમાં ભણી ગયા હતા. વિધ્યર્થ કૃદંતના 2 પ્રકાર છે. કયા કયા પ્રકાર આવશે? તો કે તવ્ય અને નિય પ્રત્યય. તો હવે આપણે જોવાનું છે તો કયા કયો પ્રત્યય આપેલું છે? તો કે નિય પ્રત્યય આપેલું છે. તો કયો કૃદંત આવશે? હંમેશા વિધ્યર્થ કૃદંત આવશે. શા માટે હેત્વર્થ નહીં આવે? તો હેત્વર્થમાં મેં તમને ટૂંકું સૂત્ર યાદ આવ્યું. હેતુ. હેતુનો મતલબ થાય હેત્વર્થ કૃદંત. અને કયો પ્રત્યય આવશે? તુમ પ્રત્યય આપશે. પણ અહીંયા આવશે, અહીંયા આપેલું નથી એટલે આ ખોટું. સંબંધકમાં શું આવશે? સત્વા. કયો પ્રત્યય આવશે? સંબંધકમાં ત્વા પ્રત્યય આવશે. ત્વા પ્રત્યય પણ આપણને આપેલું જોવા મળતો નથી એટલે આનો જવાબ આવશે વિધ્યર્થ કૃદંત. ત્યાર પછી
આમ જોઈએ તો એકદમ સહેલો અને આમ જોઈએ કે થોડોક અઘરો ટોપિક, એટલે કે સંધિ છોડો અને સંધિ જોડો. અહીંયા આપેલું એ તમને 50મો પ્રશ્ન, શાશ્વતો અયમ. અયમ એટલે કે આ શાશ્વત એટલે કે કાયમી, આ કાયમી છે એનો મતલબ એવો થાય. તો આપણે ભણી ગયા હતા તમે એક શ્લોકમાં કે આપણા શરીરમાં રહેલો આત્મા જે છે કેવો એ કાયમી. અહીંયા તમને સંધિ આપણને જોડેલી આપેલી વિગ્રહ કરવાનો છે. તો અહીંયા તમે જો શાશ્વત હોય એ શું આપેલું ડ આપેલું હોય. તો તમે જ્યારે સંધિના નિયમ ભણ્યા હતા એમાં નિયમ આવ્યો હતો કે જ્યારે કોઈ પણ વિસર્ગ હોય અને વિસર્ગ તમે કાઢી નાખો, એટલે કે વિસર્ગ આપેલો હોય અને ત્યારે પછી કોઈ પણ શબ્દની શરૂઆત અ થી એટલે કે સ્વરથી થતી હોય તો એ વિસર્ગ નીકળી જાય, અ નીકળી જાય અને એની જગ્યાએ શું આવશે? અવગ્રહ ડ, અને અ ને સ્થાને શું આવશે? અ શબ્દ આવશે. તો અહીંયા ઊંધું કરી નાખ્યું. તમને જો શું આપેલું? ડ આપેલું ને અ આપેલું હોય. તો તમારે એક તો ડ જે છે અહીંયા શું મૂકવાનું? એક તો વિસર્ગ અને ઓ આપેલું એને અ કરવાનો છે. એટલે એનો જવાબ આવશે શાશ્વતો અયમ. આ પહેલો જવાબ એનો આવશે. આ નિયમ ભણી ગયા. ત્યાર પછી આવશે સંધિયુક્ત પદમ. સંધિયુક્ત પદ કે સંધિ જોડવાની છે. મમ એવ, તો મમ એવ કેમ? કારણ કે એ આપેલું છે એટલે તમારા છોકરાનું એ નિયમ મુજબ સ્વર આપેલું હોય એ શું હે? સ્વર હે. તો એને ઉપર લઈ જાઓ એટલે કેટલા થઈ જાય? માત્રા, 2 માત્રા થઈ જાય. એટલે એનો જવાબ આવશે મમ એવ જવાબ આવશે. ત્યાર પછી આવશે સરસ મજાનો સમાસનો પ્રકાર, 52મો પ્રશ્ન, સમાસ ઓળખાવો. તમે ધોરણ 9 અને ધોરણ 10માં સમાસ ભણી ગયા હશો. અહીંયા પણ તમને પૂછેલો હોય ભયા ભય. ભયા ભયનો મતલબ શું થાય? ભય અને અભય. તો વચ્ચે કયો પ્રત્યય આવ્યો? અને એટલે કે ચ. ભયમ વત્તા અભયમ, ચ પ્રત્યય આવ્યો. તો ચ પ્રત્યય આવે હંમેશા શું યાદ રાખવાનું છે? તો કે દ્વંદ્વ સમાસ. તો આનો જવાબ શું આવશે? દ્વંદ્વ સમાસ. પછી આપેલું છે ધવલ કેશ. ધવલ કેશ, ધવલનો મતલબ થાય ધોળા, કેશનો મતલબ થાય વાળ. કે જેની માથે ધોળા વાળ છે તે. તો કે જેની માથે એવો શબ્દ આવ્યો તો યસ્ય સ આવશે. કયો આવશે? યસ્ય સહ. આ જવાબ આવશે. તો યસ્ય સ હંમેશા ક્યાં આવશે? તો કે યસ્ય સ આ ઓળખ પ્રત્યય. તો કયા સમાસમાં આવશે? તો કે બહુવ્રીહી સમાસમાં આવશે. આ સિવાય ધોળાવાળા એક નહીં, કેટલા વિદ્યાર્થી હોઈ શકે કે અન્ય માણસો હોઈ શકે, ઘણા બધા માણસો હોઈ શકે. એટલે આમાં બીજો શબ્દ આવશે તો કે ઘણા બધા. કયો શબ્દ આવશે? તો કે ઘણા બધા. તો ઘણા બધા શબ્દ આવે ને યસ્ય સ આવે તો હંમેશા કયો સમાસ આવશે? તો કે બહુવ્રીહી સમાસ આવશે. કયો સમાસ આવશે? તો કે બહુવ્રીહી સમાસ આવશે. ત્યાર પછી આવશે વિભાગ ઈ, સંયુક્ત વિભાગ, મિશ્રણ જેને કહી શકાય તે. અને એમાંય તમને પહેલો જ 54મો પ્રશ્ન આપેલો હોય, કથાનક ક્રમ અનુસાર ગોઠવો. વાક્ય તમને એક જ પાઠના આપેલા હશે અને અલગ અલગ વાક્ય આપેલા હશે. તમારે પહેલું કયું ઘટના બને, બીજે કઈ ઘટના બને, ત્રીજે કઈ ઘટના બને, ચોથે કઈ ઘટના બને, આ પ્રમાણે ક્રમમાં તમારે વાક્ય ગોઠવવાના છે. તો અહીંયા તમને આપેલું છે, તમે જો 54માં ABCD આપેલું જોવા મળે. તો એના પહેલો જવાબ આવશે એ, એટલે આ આવશે વિક્રમસ્ય, એટલે કે વિક્રમની દ્વાદશ્યામ શતાબ્દમ, એટલે કે 22મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ, એટલે કે સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન, માળવા ઉપર વિજય પ્રાપ્ત કરેલો હતો. આ પહેલું આવશે. ત્યાર પછી આવશે બીજા નંબરમાં ડી નંબરનું વાક્ય, વિજયાંતરમ, વિજય પછી જયસિંહ નૃપતે, જયસિંહ રાજે યશોવ્રમણમ, યશોવ્રમણ સર્વધનમ, બધું જ ધન, ગૃહીત્વા પકડી લઈને અથવા ગ્રહણ કરીને, અણહિલપુરમ પ્રત્યાગતવાન, અણહિલપુર પાટણ પાછો વહી ગયો હતો. એ આવશે. ત્યાર પછી જવાબ આવશે ત્રીજા નંબરમાં આવશે સી નંબરનું વાક્ય, ધનેન સહ, ધનની સાથે, તત્રત્ય ત્યાં રહેલો, ગ્રંથાગારોપી, ગ્રંથ ભંડાર પણ, તસ્ય હસ્તગત જાતો, તેના હાથમાં આવી ગયો હતો. અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે પણ આપણે આ જવાબ આવશે. ત્યાર પછી આવશે ચોથા નંબરનું વાક્ય, 2 નંબરનું વાક્ય, અસ્મિન ગ્રંથાગારે, આ ગ્રંથ ભંડારમાં, બહવો અનુપમા, ઘણા બધા ઉપમા આપી ન શકાય તેવા, ગ્રંથા આસન, ગ્રંથો હતા. તો 54માં જવાબ આવશે એ, એટલે કે પહેલો નંબરનું વાક્ય આવશે, ડી આવશે, બીજા નંબરનું વાક્ય આવશે, સી આવશે, ત્રીજા નંબરનું વાક્ય આવશે અને બી આવશે, ચોથા નંબરનું વાક્ય આવશે. ત્યાર પછી સરસ મજાનો તમને ફકરો આપેલો છે અને ફકરામાંથી જવાબ શોધીને તમારે લખવાના
છે. એમાં પણ તમને 4 પ્રશ્નો આપેલા છે ABCD. ત્યાર પછી કહી શકાય કે મહત્વનો ટોપિક એટલે કે કર્તા અને કૃતિ. કર્તા અને કૃતિ એનો મતલબ કે જે કવિએ કયા ગ્રંથની શાની રચના કરી એના વિશે માહિતી આપેલી જોવા મળે. અને અહીંયા તમને અ વિભાગમાં એક બાજુ બધા કવિઓનો નામ આપેલા છે ને સામે બ વિભાગમાં તમને આપેલા છે કે જે કવિએ જે રચના કરી એના તમને નામ આપેલા જોવા મળે. અને આ પ્રશ્ન જે છે એ આપણા સંસ્કૃત પાઠ્ય પુસ્તક દરેક પાઠમાં ઉપર ગુજરાતી ફકરો આપેલો હોય 99% એમાંથી જ આ પ્રશ્ન આવે છે. પહેલી વાત કરીએ તો કે દંડી. તમે આ મહાન એવા કૃતિ રચનાનું નામ તમે સાંભળેલું જોવા મળશે, મહાકવિ દંડી. તો એને રચના કરેલી છે 10 કુમાર ચરિત, કે જે 10 રાજકુમાર હતા અને એ અલગ અલગ વિસ્તારમાં વિચરણ કરવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન જે કઈ ઘટના બની એનું વર્ણન સરસ મજાના 10 કુમાર ચરિત ગ્રંથમાં કરેલું જોવા મળે. ત્યાર પછી આપેલું એ ભાસ એટલે કે મહાકવિ ભાસ. તો એને દૂત ઘટોત્કચમ, દૂત ઘટોત્કચમ નો મતલબ થાય, દૂતનો મતલબ થાય સંદેશ વાહક, અને ઘટોત્કચ એટલે મને તમને ખબર છે કે ભીમનો પુત્ર જેનું નામ શું હતું? ઘટોત્કચ, કે જે સરસ મજાના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી શું કરે? સંદેશો લઈને જાય છે. તો આવી નાટકની રચના કરનાર વ્યક્તિ કોણ છે? મહાકવિ ભાસ, કે જેને દૂત ઘટોત્કચ સરસ મજાની કૃતિની રચના કરેલી. ત્યાર પછી આપેલું એ મહાન તજજ્ઞ જાણીતા સર્વના દિલમાં વ્યાપેલા એવા મહાકવિ કાલિદાસ, કે જેને સરસ મજાના માલ વિકાગ્નિ મિત્રમ એવા ગ્રંથની રચના કરેલી જોવા મળે છે. અહીંયા આપેલું મહાકવિ દંડી, જેનો જવાબ આવશે 10 કુમાર ચરિતમ. મહાકવિ ભાસ, જેનો જવાબ આવશે દૂત ઘટોત્કચમ. અને મહાકવિ કાલિદાસ, જેનો જવાબ આવશે માલ વિકાગ્નિ મિત્રમ. આ હિતોપદેશ જે છે તે સરસ મજાનો પ્રાણીને લગતો ગ્રંથ જોવા મળે કે જેના રચયિતા વિષ્ણુ પંડિત છે. પણ અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે એટલે આ ઓપ્શનમાં કે જવાબ આવશે નહીં. ત્યાર પછી આગળનો પ્રશ્ન આવશે 59મો પ્રશ્ન. રેખાંકિત પદને શુદ્ધ કરીને તમને જે અંડરલાઈન 4 આપેલી હશે એ શબ્દ ખોટા છે, તમારે શું કરવાનું? એ સુધારીને બીજી વાર લખવાના છે. આપણને ઓપ્શન આપેલા છે 4, જવાબ કેટલા લખવાના છે? 3. એટલે 4 માંથી કોઈ પણ તમે 3 લખો તો એ તમને પૂરેપૂરા માર્ક મળશે. અહીંયા આપેલું એ તમને અસ્ય સિદ્ધાંતસ્ય, પહેલો શબ્દ આપેલો હોય સિદ્ધાંતસ્ય, જે કઈ રીતે લખાય? તો કે સી ધાન વચ્ચે અડધો ન અને ત જોડેલો આવશે, સિદ્ધાંતસ્ય. આ એનો જવાબ થશે, સિદ્ધાંતસ્ય. એ શબ્દ સુધારી પાછું અંડરલાઈન કરી લખવાનું છે. બીજો આવશે પૂર્વમાં. તો પૂર્વની પાછળ તમે જો અ આપેલું હોય તો તમે નિયમ ભણી ગયા, સ્વરની વ્યંજન વાળો નિયમ, કે જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત અંડરલાઈન કરેલી હોય ત્યાર પછી જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, શાનાથી થતી હોય? સ્વરથી થતી હોય. અને જો ઉપર તમને અનુસ્વાર આપેલું હોય તો એ અનુસ્વારનો શું થઈ જાય? એ મ થઈ જાય. અહીંયા પણ પૂર્વ નીચે તમને અંડરલાઈન આપેલી, પાછળ જો આચર્ય શબ્દ છે આચાર્ય, આચાર્યમાં અ જે સ્વર છે, તો નિયમ મુજબ જે આગળ તમને અનુસ્વાર આપેલું હોય એનું શું થઈ જશે? મ. અને એનો જવાબ આવશે પૂર્વ મ. ત્યાર પછી આપેલું એ પતંજલિના, કે જેમાં શું આવશે? તો કે વચ્ચે 2 જ થઈ જશે, પતંજલિના. આ એનો જવાબ થશે, જે તમારે સુધારીને લખવા થશે. ત્યાર પછી આપેલું એ ચોથામાં કથયતિ. શું આપેલું? એ કથયતિ, કે જે અહીંયા પણ તમને થોડુંક વાક્ય શબ્દ કેવો આપેલું? એ ખોટો આપેલું છે, કે જેનો જવાબ શું આવશે? તો કે કથયંતિ. આ એનો જવાબ થશે. ત્યાર પછી સરસ મજાનો 60 અને 61મો પ્રશ્ન, અર્થ વિસ્તાર કરો. શ્લોક પંક્તિ લખવાની, પછી તમારે અર્થ વિસ્તાર લખવાનો, સ્પષ્ટીકરણ અને એનો બોધ. તો આવું હતું આપણું આજનું ધોરણ 10 નું સંસ્કૃતનું પેપર, જે એકદમ સહેલું કહી શકાય, કે જે વિદ્યાર્થીએ થોડીક મહેનત કરેલી હોય તો એને 80 માંથી 80 આ ભાષાના વિષયમાં આવી શકે. તો હજી વિદ્યાર્થી મિત્રો જેને પણ અક્ષરમ પાઠશાળા
જે અક્ષરમ પાઠશાળા આપેલી છે, હજી વિદ્યાર્થી મિત્રો જે ન જોડાણા હોય તો ફટાફટ જોડાઈ જજો. તમને નીચે સરસ મજાની યુટ્યુબ ચેનલ આપેલી છે, એમાં સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ફટાફટ બેલ વગાડી અને સબસ્ક્રાઇબ કરજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અવશ્ય જોશો એવી અપેક્ષા સાથે આભાર, ધન્યવાદ.